સુખસરમાં ખાનગી હોસ્પિટલ ફરી વિવાદમાં. ડોક્ટરની કથિત બેદરકારીથી મહિલાનું મોત થયાનો આક્ષેપ. મહિલાના મોત બાદ હોસ્પિટલ પરિસરમાં મચ્યો ભારે હોબાળો. પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપો. પરિવાર અને ડોક્ટર વચ્ચે બંધ બારણે બેઠક. આખરે સમજૂતી થતા પરિવારે સ્વીકારી લાશ. દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું છે. મહિલાના મોત પાછળ હોસ્પિટલના ડોક્ટરની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ તેમના પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યા છે. મોતની ખબર મળતા જ હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રોશ વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો. જો કે આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. ભારે હંગામા બાદ હોસ્પિટલ તંત્ર અને પરિવાર વચ્ચે બંધ બારણે લાંબી ચર્ચા થઈ હતી, જેમાં બંને પક્ષો વચ્ચે આખરે સમજૂતી થઈ હોવાના અહેવાલ છે. આ સમજૂતી બાદ પરિવારે મહિલાની લાશનો સ્વીકાર કર્યો છે. સુખસરની એક પ્રાઇવેટ હોસ્પિટલ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. સામાન્ય સારવાર માટે આવેલી એક મહિલા દર્દીનું અચાનક મોત થતાં હોસ્પિટલ સ્ટાફની દોડધામ વધી ગઈ હતી. મૃતક મહિલાના પરિવારજનોનો સીધો આક્ષેપ છે કે ડોક્ટરે સારવારમાં ઘોર બેદરકારી દાખવી છે, જે કારણે જ મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. અચાનક બનેલી આ ઘટનાથી રોષે ભરાયેલ પરિવારજનો અને સગા સંબંધીઓ હોસ્પિટલ પર એકઠા થયા હતા અને ન્યાયની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. મામલો વધુ બીચકે તે પહેલા જ સ્થાનિક આગેવાનો અને હોસ્પિટલ પ્રશાસન મધ્યસ્થી કરવા આગળ આવ્યા. હોસ્પિટલના સત્તાધીશોને પીડિત પરિવાર વચ્ચે બંધ બારણે લાંબી બેઠક ચાલી. કલાકોની સમજાવટ અને આંતરિક વાટાઘાટા બાદ આખરે બંને પક્ષો વચ્ચે એક ચોક્કસ સમજૂતી સધાઈ હતી. આ કથિત સમજૂતી સેટલમેન્ટ બાદ પરિવારે પોતાનો વિરોધ સમેટી લીધો અને મૃતક મહિલાની લાશ સ્વીકારી અંતિમ સંસ્કારની વિધિ માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ખાનગી હોસ્પિટલમાં થતી આવી ઘટના અને ત્યારબાદ થતી આંતરિક સમજૂતીઓ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની છે. સુખસરની આ ખાનગી હોસ્પિટલમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. એક તરફ પરિવાર ડોક્ટરની બેદરકારીથી મોત થવાનો ગંભીર આક્ષેપ કરી રહ્યા હતા, તો બીજી તરફ હોસ્પિટલ તંત્ર પોતાનો બચાવ કરતું રહ્યું. પરંતુ કાયદાકીય ગૂંચવણો અને લાંબી પોલીસ કાર્યવાહીથી બચવા માટે આખરે બંને પક્ષો વચ્ચે સમજૂતીનો રસ્તો અપનાવવામાં આવ્યો છે. પરિવારે લાશ તો સ્વીકારી લીધી છે, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલની સારવાર અને દર્દીઓની સુરક્ષા સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે. ઘટના શું છે? શું થયું હતું? મારી બેનને દુખાવો થયો હતો ને હાથે, તમે રાતે દવાખાને લાવ્યા તે આ સાહેબે બાટલા મેલ્યા અને અંદેસર મેલ્યા અને ગોળી દવા એટલે મારી બેનને પછી ધબકારા ચાલી ગયા. એટલે સાહેબ મરવા સારું આતળિયા કરે. બેનને બધા નાહી ગયા હતા. અમે એકલા હતા, અમે કૂટાતા ને કકડાતા. બેનને સુધી કીધું અમારા બાટલા કાઢો, તે બાટલા સુધી શીખાય. મેહડી સાહેબ કામ કરી મેહડી લીધી. ક્યારે મરણ થયું છે? 10:30 વાગે. તમારી શું માંગ છે? અમારી મારી ગુના મને હટાવી આલે છે. શું કરીએ અમે? અમારે હરીજન ત્યાં છે. તમારું નામ? મારું નામ સાર્થક. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.